તો મિત્રો અહીં તમે જુઓ છો તે છે જાલમેશ્વર સંન્યાસ આશ્રમ. તો તે કમરસી પીર હતા, જે ડેરી હતી એની બાજુમાં જ આ આશ્રમ આવેલું છે. તો અહીં પણ આપણે મુલાકાત લીધી હતી. તો અહીંનું થોડોક વ્યૂ જુઓ, સરસ મજાનો બગીચો છે અને મંદિર પણ સરસ મજાનું છે. અને આ જાલમ સંગ બાપુ છે. ખૂબ જ સુંદર મંદિર હતું અને તે મંદિરની બાજુમાં જ શિવજીનું મંદિર આવેલું હતું નાનકડું. તો ત્યાં પણ આપણે દર્શન કર્યા. અહીં જુઓ શિવલિંગ કેટલી નાનકડી છે. તો મિત્રો અહીં બગીચો હતો, તો આપણા ગોલી મોલીને છે અહીં બેસાડી દીધું છે આપણે, અને થોડીક વાર તેને ત્યાં રમાડ્યું. પછી ભાઈએ પણ અહીં એન્જોય કર્યું, અને આપણે કેવી રીતે બાકી રહી શકીએ યાર. અને આ બટેકાને પણ મારી જેમ વ્યૂ જોવાની બહુ મજા આવતી હતી. અને અર્ધ નિંદ્રામાં તો હતો જ, બગાસા મારતો હતો. અને પછી આપણે રવાના થઈ ગયા આપણા ફઈના ઘરે. મિત્રો અત્યારે ફઈના ઘરે આવ્યા છીએ. અહીં એનું ખેતર છે, અહીં ગીરો આવેલું છે અને બધા નીચે બેઠા છે. તો અત્યારે ફઈના ઘરે આવ્યા છીએ. અહીંથી ચા પી અને મામાના ઘરે જવાના છીએ. ત્યાં બપોરે કરશું અને પછી ત્યાં દાયરો કરીને ઘર ભેગા થઈ જાઉં. અહીં તેઓએ જીરું વાવેલું છે, તમે આમ જોઈ શકો છો. ત્યાં બાજુમાં સતીમાં આવેલા હતા, તો તેના પણ આપણે દર્શન કર્યા. પછી કૃષિ જોડે મસ્તી કરી. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. ચાલો મિત્રો, બધા પ્રસાદી લઈ ગયો, આપણે પણ લઈ લઈએ. અને આપણે રવાના થઈ ગયા આપણા મામાના ઘરે. અને વચ્ચે ઇકો ગાડીમાં ગેસ પણ ભરાવતા આવ્યા. બિલ્લી ને રાસ્તા કાંટા. તો તમે જુઓ છો એમ સામે જ આપણા મામાનું ઘર છે. આ છે આપણો મામાનો છોકરો કિશન. જે માતા યુવા છે ને આમ ચશ્મીશ કેમ લાગે? બાકી બધા તમારા જેવા લાગે. અમારે અમે તો ગામડિયા રહ્યા ભાઈ. પ્રકાશે મામાના છોકરાને સાયકલ ઉપાડી લીધી હે. જો આને, વાહ ક્યા સીન હે. શું હાલે કાના? સાચી હાલે છે, બીજો કામકાજ હાલીએ છે, મારી વાત જતા હતા. તો મિત્રો આપણે અહીં સાયકલ લઈને જઈએ છીએ. આ જેવો પ્રકાશને આપણે સાયકલ લઈને જઈએ હે, અને મામાના છોકરા પાછળથી આવે છે ભાગી. જુઓ અમારી મોજ અહીંયા. વાહ ક્યા સીન હે. પછી મિત્રો મામાના છોકરાએ માન એટલું રાખ્યું કે આપણે પેટમાં જગ્યા નથી તોય પણ એટલું ખવડાવ્યું ને. ચાર મીઠે પવન બન રહે હે. તો મિત્રો અત્યારે જો આપણો વિડીયો હાલે. આ ભાઈએ ચાલુ કરી દીધું યુટ્યુબમાં. મિત્રો અહીં સામે જ બસ સ્ટેશન છે. અને નાના હતા ત્યારે અહીંયા તો બહુ રખડ્યા અમે. અને સામે રેલવે સ્ટેશન ને રેલવે આવતી ને ત્યારે બહુ રેલવેને જોતા. અને અહીંયા બસના ડીપે જોતા હતા. સાંજે કેટલી બધી બસો ભેગી હોય. અને અહીંયા જેવું ટમેટી વાવી છે મામાએ. कुछ मीठा हो जाए, कमला पसंद पान बाहर. बिल्कुल चुप. हिम्मत कैसे हुई तेरी मुंह खोलने की? આ જો ચક્કર મારી નહીં અત્યારે છે. તો મિત્રો આપણે નીકળી ગયા છે મામાની છોકરાની સાયકલ લઈને. આ થોડાક ચક્કર મારતા એમ જોયા જામ જોતું છે. મોઢામાં પાન ને સાયકલની રાઈડ. પછી મિત્રો એક હાથમાં હેન્ડલ ને એક હાથમાં મોબાઈલ. હું વિડીયો બંધ કેમ કરું એ વિચારતો હતો. સામેથી પાછો મામાના છોકરા આવે છે, જુઓ તમે.
પ્રકાશની ક્લાસ લગાવે છે આ કાનો. ये फंस गया सीएम. પ્રકાશ બુધાલાલ મૂકી દે. अच्छा हमको सिखा रिया है મૂકી દીધું. ચાલો મળીએ પાછા. તો મિત્રો અત્યારે પપ્પા ને બધા તો મામાને ઘરે છીએ અને અમે રમેશભાઈ બેઠા છીએ ઈકામાં. અત્યારે મજા છે ને ડાયરો કરીએ છીએ. મજા આવી ને રમેશભાઈ? મજા આવે. મિત્રો આ છે આપણો બાઘોડો. મજા આવી. હા જો આવી. હા આનું મોઢું જો એકદમ ગુસ્સામાં જ હંમેશા. શેર છે શેર, અને શેરનું મોઢું હંમેશા આવું ગુસ્સામાં છે. આખો જો આની આખો. થોડીક સ્માઈલ તો કરી દે. કેમેરા સામે આવે ને એટલે બધી સ્માઈલ ના કરે, નકર હસતો જ રહેતો હોય. તો મિત્રો એ કહ્યું કે અમારે બે મામા ભાણેજની જોડી કેમ લાગે છે? કેમ હે ને આમ મારે ગોલી મોલી. અને હવે તો મિત્રો બે મામા ભાણેજને નીંદર આવતી હતી, બગાસા ખાતા હતા. આ બાઘાને પણ ફોન જોતો હતો જુવાને. અને પછી આપણે જમજોતુરમાંથી નીકળી જઈએ છીએ. અને મિત્રો ભાણવડ પહોંચ્યા ત્યાં તો ફાટક બંધ થઈ ગઈ ને મોટી રેલગાડી નીકળી અને ઘણી વાર ટ્રાફિકમાં ફસાયા. અને અહીંનું પછીનું ટ્રાફિક જુઓ તમે. પછી રવિરાજે ચા પાણી નાસ્તો કર્યો અને ચાંદને જુઓ એક નંબર યાર, શું મસ્ત છે. અને નાસ્તો પેકિંગ પણ કરી લીધો. અને આપણો ભાલુ છે સૂઈ ગયો છે. સરસ મજાનો વ્યૂ નિહાળતા મેં તો ચલ્યા. જો ઘણો અંધારો થઈ ગયો અને રાત્રિનો સમય થઈ ગયો છે, પણ આપણે આપણો શિવજીના દર્શન કર્યા વિના રહી જ ના શકીએ. ગમે એટલું મોડું કેમ ન થઈ જાય, પરંતુ શિવજીના દર્શન ના કરીએ તો એક દિવસ એમ લાગે કે આજે કાંઈ કર્યું જ નથી.